યથાવત। વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જીપીઓથી ખારીવાવ રોડ તરફ જતા માર્ગ પર અઠવાડિયામાં બીજી વાર ભૂવો પડતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। એકને એક જગ્યાએ વારંવાર ભૂવો પડવો તેનો મતલબ એ જ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી। જે રીતે ચોમાસા પહેલા વડોદરા શહેરમાં ભૂવા પડવાનું શરૂ થયું છે, અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાના શરૂ થયા છે, ત્યારે રાવપુરા વિસ્તારમાં ખારીવાવ રોડ પર અઠવાડિયા પહેલા એક ભૂવો પડ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા તેને પૂરવામાં આવ્યો હતો। અઠવાડિયા બાદ જ જગ્યા પર બાજુમાં ભૂવો પડતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેતી દ્વારા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જેથી નાગરિકોની સલામતી ન જોખમાય તેવી માંગણી કરવામાં આવી છે। વડોદરા શહેરનો રાવપુરા જીપીઓ વાળો મુખ્ય રોડ છે। આ રોડ પર ટૂંક સમય પહેલાં જ એક ભૂવો પડ્યો હતો, વડોદરા મહાનગરપાલિકાએ જેમ તેમ કરીને પૂરી દીધો। આજે બીજો ભૂવો બાજુમાં જ પડ્યો છે, ઉપરથી નાનો દેખાય છે, નીચેથી ઘણો મોટો છે। જ્યારે આવા ભૂવા પડતા હોય તો પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે સ્માર્ટ સિટીની પોકળ વાતો વચ્ચે આવા ભૂવા તાત્કાલિક પૂરી દેવા જોઈએ। અકસ્માતે જો રાત્રે વરસાદ પડશે, દિવસે વરસાદ પડશે, ભૂવામાં પાણી ભરાશે તો ભૂવો મોટો થશે, કોઈ જાનહાનિ થશે, કોઈના હાથ પગ તૂટશે, કોઈનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? આ વડોદરા મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ અને જે સુપરવિઝન કરતા પાછા કોન્ટ્રાક્ટરો જે ચેન સિસ્ટમથી પૈસા કમાય છે, જે ટકાવારીમાં ધ્યાન આપી રહ્યા છે, આવા તમામ લોકોને વિનંતી છે હવે ટકાવારીમાંથી ધ્યાન આપીને આવા જે ભૂવા પડતા હોય ત્યાં ભૂવા પૂરવાનો પ્રયાસ કરે અને વડોદરા શહેરની જનતા જે સ્માર્ટ સિટીની રાહ જોઈ રહી છે, સ્માર્ટ સિટીની બનાવે, ફક્ત વાતો નહીં અને થોડીક શરમ કરો અને આ ભૂવા પડતા હોય એ બંધ કરો।